હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બટેટા અને પૌવામાંથી એક નાસ્તો તૈયાર કરવાનો છે, આલુ ટિક્કી. ક્યારેક અચાનક ભૂખ લાગે અને ફટાફટ બની જાય એવું જો કાંઈ નાસ્તો બનાવવો હોય તો તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો. બટેટા અને પૌવામાંથી બનતો આલુ ટિક્કી. તો ચાલો જોઈ લઈએ આલુ ટિક્કી બનાવવા માટેની રેસીપી. સૌપ્રથમ આપણે 3-4 બટેટા બાફેલા લઈ લીધા છે. બાફેલા બટેટાને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ. બધા બટેટાને એકદમ સરખી રીતે આપણે ક્રશ કરી લઈએ. બધા બટેટા ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે જે ચોખાના પૌવા હોય તેને પાણીમાં થોડીવાર માટે સાઈડમાં પલાળીને રાખ્યા હતા તે આપણે તેમાં એડ કરી દઈએ. ચોખાના પૌવા એડ કર્યા બાદ હવે આપણે તેમાં ઝીણું સમારેલું ડુંગળી અને ટમેટું એડ કરી દઈએ. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો. ડુંગળી ટમેટું તેમાં એડ કરી દીધા બાદ હવે આપણે તેમાં એક લીલું મરચું સુધારીને રાખ્યું છે તે પણ તેમાં એડ કરી દઈએ. ત્યારબાદ એમાં આપણે આપણા જે મસાલા છે તે એડ કરી દઈએ. તો સૌપ્રથમ તેમાં હળદર, ત્યારબાદ ગરમ મસાલો, ત્યારબાદ ધાણા જીરું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને ત્યારબાદ થોડી મીઠાશ માટે આપણે થોડી ખાંડ એડ કરી દઈએ. જો તમારે ખાંડ ન નાખવી હોય તો તમે તે પણ સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને અડધા લીંબુનો રસ કાઢી લીધો છે આપણે તે પણ તેમાં એડ કરી દઈએ. હવે આપણા બધા મસાલા એડ થઈ ગયા છે તો આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ. જો તમારા બટેટા ઢીલા હોય તો તમે તેમાં કોર્નફ્લોર એડ કરી શકો છો. આ રીતે હલાવીને આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જોઈ લ્યો. હવે એ મસાલામાંથી આપણે એક પછી એક ટિક્કી તૈયાર કરીશું. તો સૌપ્રથમ થોડો મસાલો હાથમાં લઈ તેને ગોળ રાઉન્ડ શેપ આપી અને ત્યારબાદ થોડું તેને પ્રેસ કરી ટિક્કીનો શેપ આપી દઈએ. તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ શેપ બનાવી શકો છો. આ રીતે ટિક્કીનો શેપ આપી દીધો છે આપણે. હવે એક પછી એક બધા મસાલામાંથી આપણે ટિક્કી તૈયાર કરી લઈએ. તમે આલુ ટિક્કીને ચટણી સાથે, સોસ સાથે કે એમનેમ પણ તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે એક પછી એક આપણે બધી ટિક્કી તૈયાર કરી લઈએ. આપણી બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને તવી પર શેકી લેશું. તવી ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણી તવી ગરમ થઈ જાય એટલે આપણે એમાં તેલ લગાવી લેશું.
તેલ લગાવ્યા બાદ આપણી જે ટીકી છે તે એક બાદ એક આપણે તવી પર રાખી દેશું. હવે આપણે બધી ટીકી પર એક બાદ એક તેલ લગાવી લેશું. જો તમારે ટીકીમાં કોર્નફ્લોર ન નાખવો હોય તો તમે જે ટોસ આવે છે ચા સાથે ખાવાના તે ટોસનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. ટીકીને એકદમ હળવા હાથે થોડી થોડી પ્રેસ કરવાની છે અને શેકાવા દેવાની છે. હવે બીજી સાઈડ પલટાવીને ફરીથી આપણે બધી ટીકી ઉપર તેલ લગાવી લેશું. તેલ લગાવ્યા બાદ તેને શેકાવા દેશું. જોઈ લ્યો આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. એક બાદ એક બધી ટીકીને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણી આલુ ટીકી. જોઈ લ્યો લાગે છે ને એકદમ ટેસ્ટી. તો ચાલો આવી જાવ બધા નાસ્તો કરવા. અને અમારા આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.